નમસ્તે મિત્રો, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે મસ્ત એવું બનાવીશું. ઉનાળાની ગરમીમાં આપણને લૂ ના લાગે, લૂથી બચવા માટે આપણે ઘણા બધા ઉપાય કરીએ. તો એમાંથી આ એક છે કે આપણે જે કેરી ખાઈએ છીએ એ કેરીથી લૂ ના લાગે. તો આપણે આજે એવી કેરીનું ચટપટું અને મસ્ત એવું શાક બનાવીશું. તો મેં 2 નંગ જેટલી કેરી લઈ લીધી છે. ગ્રામમાં 500 ગ્રામ જેટલી હશે. અને આને આ રીતે આપણે છોલી લઈશું, ધોઈ અને છોલી લઈશું. તો આપણે કેરીને આ રીતે ટુકડામાં કરી લેશું. અને એવું જોરદાર મિત્રો આ શાક બને છે કે તમે બધા શાકને ભૂલી જશો અને રોટલી પણ આના જોડે વધારે ખવાઈ જશે. તો આ રીતે આપણે આ મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું. આપણે એકદમ ઝીણી નહીં સમારીએ અને શાક ખાટું પણ નહીં લાગે એ રીતે આપણે ગોળમાં બનાવીશું. ગોળ કેરીનું શાક એકદમ હેલ્ધી. ખાંડમાં નહીં બનાવીએ, આપણે ગોળમાં બનાવીશું. તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી લેશું. તો અહીંયા આપણે મૂકી દીધું છે એક વાસણ, એમાં પાણી લઈ લીધું છે આપણે, અને એમાં આપણે થોડી મીઠું નાખી દઈશું. થોડું એવું મીઠું નાખવાથી એ થાય છે કે કેરીમાં જે ખટાશ વધારે હોય એ ઓછી થઈ જાય છે. તો એની સાથે સાથે આપણે કેરીના જે ટુકડા કરેલા હતા એને પણ જોડે જોડે એડ કરી દઈશું. અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી આને ઉકળવા દઈશું. તો અહીંયા આપણી કેરીને 5 મિનિટ થઈ ગઈ છે. તો જોઈને આપણે ખોલી લઈએ. તો કેરી આપણે જોઈશું કે આપણી કેરી ચડી ગઈ છે, એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો આપણે કેરીને આટલી જ ચડવવાની છે, આ રીતે ટુકડામાં જ રાખવાની છે. તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને બધી જ કેરીને બહાર કાઢી લઈશું. બધી જ કેરીને આ રીતે એક વાટકામાં ટ્રાન્સફર કરી દઈશું. તો અહીંયા આપણે એના એ જ વાસણ સાફ કરીને પાછું લઈ લઈશું. બધા વાસણ આપણે નહીં બગાડીએ. અને એમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ નાખીશું. અહીંયા મેં 4 ચમચી જેટલું લઈ લીધું છે તેલ. એકદમ મિત્રો આ એટલું જોરદાર શાક બનીને તૈયાર થાય છે કે બાળકોને તો ભાવશે, પણ મોટાને પણ એવું જ ભાવશે. તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો એકવાર. મસ્ત એવું શાક બનીને તૈયાર થાય છે આ. તો અહીંયા આપણું તેલ આવી ગયું છે. તેલમાં આપણે રાઈ અને જીરું બંને એડ કરીશું. આપણી રાઈ મસ્ત એવી ચટકી રહી છે. 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને આપણે જે કેરી સમારી કાઢીને મૂકી હતી એને આપણે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે અડધી ચમચી જેટલી હળદર અને લાલ મરચું, ઘરમાં જે પ્રમાણે ખાતા હોય ધાણા જીરું, અને આપણે થોડુંક મીઠું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું. આપણે પહેલા કેરીને બાફતી વખત મીઠાને એડ કરેલું. તો એકદમ મસ્ત આપણી કેરી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણા શાકના ટેસ્ટને થોડું એવું વધારવા માટે મેં અહીંયા આપણી 500 ગ્રામ જેટલી કેરી હતી, તો આપણે અહીંયા 200 ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે. તો ગોળને એડ કરી દઈશું. તમારી વધારે ખાટી કેરી હોય તો તમે થોડો વધારે ગોળ એડ કરી શકો છો. હવે આ રીતે મિક્સ કરી અને આપણે આને થોડી વાર એવું ગોળ ઓગળે નહીં અને અંદર મિક્સ ના થાય ત્યાં સુધી આપણે આને ચડવીશું. તો અહીંયા આપણા શાક ચડતા 1 થી 2 મિનિટ અંદર ગોળ ઓગળતા લાગે છે. તો આપણું શાક મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી લેશું અને મસ્ત ગરમા ગરમ આપણે સર્વ કરી લેશું. આ શાકને તમે સ્ટોર પણ કરી શકો છો 3 થી 4 દિવસ સુધી. ફ્રીજમાં કંઈ જ પણ થતું નથી. તો જો મસ્ત એવું આપણું કેરીનું મસ્ત એવું અથાણે પણ ટક્કર મારે, ચટણીને પણ ટક્કર મારે, અને કંઈક નવું અને ચટપટું ખાવું હોય તો મસ્ત મજાનું એવું શાક તૈયાર છે.